માણા ગધડીના ગજબ ના હો. અમુક માણા દેખે રાજી ના હોય. જો હું તમને દેખાડું કેવું કાન થયું, કઈ જગ્યાએ થયું ખબર? આ નરસિંહ ભુવનનો કંઈક એરિયો છે, બરાબર? ત્યાં અહીંયા એક ભાઈનો જ પ્લોટ છે, બીજા ભાઈ બહુ મજા આવતી હોય. ખબર નહીં, માણા અમુક એવા હોય ને કે ખબર પડે કે આની ગાડી છે, આની ગાડી છે, ફલાણું ઠીકડું આમ આગળ જાય છે, આની ગાડી લીધી, તો ઘણા માણસ જોઈ ના હોય. દોસ્તો સવાર થઈ ગઈ, સવારના પોરમાં નાયું નથી એટલે મેં કીધું હાલો સ્પ્રે છાંટી લે. એમાં દિનેશ બાકી હતા, ખાસ કરીને નાયું નથી. આ બધા એકેય નથી નાયું એટલે એને સ્પ્રે છાંટી. જોજો હતા, જોજો દેખાડતા રેવા દે. એકે કોઈ એટલે કોઈ નાયા નથી. સારું હાલો ચા પાણી પીને તમને મળું. આવીના ચેન પડે નહીં મિત્રો. સવાર થઈ ગયું એટલે ચા તા પીવી પડે, પણ ઈ પેલા ભાઈબંધુ બધા કહે કે નાસ્તો કરવો, ત્યાં અહીંયા બધા ગોઠવાઈ ગયા. આ ભાઈ તો કહે કે પેલા ચેક કરજો કે કેટલાનું થાય, કે કાલની જેમ ખાય નહીં. કે કાલ છે ને મેં બહુ પ્રીમિયમ ખાધું, ગોટાળો થઈ ગયો હતો. હા ઈ 100% ભાવ પૂછવા પડશે. ઈ કે અહીંનો ગોટાળો ફેમસ, એમ કરીને દાઈબાઈ ની હતા ભાવ. કાલ સાંજે મસ્તીના આપણી પાસે આલુ પરોઠા આવી ગયા ને એમાં આ જોતા ઢબરવા જ માંડ્યા. અમારી વાત જ ના જોઈ. મેં કીધું વાંધો નહીં હાલો તો હું એ ખાઈ લઉં. હું ખાવા જ માંડો એમ ને, વાંધો નહીં, દહીં બહીં ને ખાઈ લઈએ. અમે નાસ્તો બાસ્તો કરીને નીકળી ગયા છે અમારી ખરીદી તરફ. ઓકે, તો ખરીદી તો કરવાની છે, પણ હે ને ફોર વ્હીલ રાખવી ને એ અઘરો પ્રશ્ન છે ને, પ્લસમાં ફોર વ્હીલ રાખીને પાછું હાલીને રખડવું ને એ અઘરો પ્રશ્ન છે. એટલે આમાં થાકીતા રહેવાય. આપણી કાલની જગ્યાએ જ આપણે ફોર વ્હીલ પાર્કિંગ કરી દીધી છે ને હવે આપણે નીકળવાનું છે ખરીદી કરવા માટે. એ ભાઈ લોક ને એ રેવા દે અટાણા મારો ભાઈ એ બદલાવાનો છે. તો ગરીબ માણસોની મજાક ના ઉડાડ. વિડીયો મોડો નાખજો, આપણે ખબર પડી જાય લઈ જાય એવું હોય. એ સાચું છે, અત્યારે નહીં નાખી. હા, એ અમદાવાદની ટ્રાફિક જોઈને અત્યારે મને છે ને ટુ વ્હીલર એટલે કે મારી રાઇડર ની યાદ આવી. બોલો, રાઇડર હોત તો કેવા અમે હાલીને ના જવું પડે, ડાયરેક્ટ અહીંથી આમને વયાતા જાત. ફોર વ્હીલ ના નીકળે એનો કઈ નક્કી નથી એમ. ભાઈ અમદાવાદની માર્કેટમાં રહી રહીને હવે કંટાળો આવી ગયો. ઘણી બધી ખરીદી કરી લીધી છે, ઘણી બધી બાકી છે, પણ છે ને એ પેલા ભૂખ લાગી ગઈ કેમ કે 4 વાગી ગયા. બોલો, અને અહીંયા ટાઈમ કેમ જાય એની ખબર ના પડે. અને જોતા એનું ટ્રાફિક કાજો બાપો આ બધો માલ સામાન. હજી આપણે આનથી પણ હારો માલ લેવા માટે દિલ્હી પણ ધક્કો થાય. બોલો, કેમ કે મિત્રો મારે તમને નબળું દેવું જ નથી, બહુ એટલે બહુ જોરદાર દેવું છે. તો ભાઈ લોકો આપણા માલની ખરીદી તો થઈ ગઈ. આપણા માલની ખરીદી એટલે કપડા બપડા ની એ બધી વસ્તુની ખરીદી થઈ ગઈ. તમારે જોઈને એવી આઈટમ તમને મળી જાય અને બધેથી કંઈક અલગ અને મસ્ત માલ હશે. એટલે તમારે કોઈ ચિંતા ના કરતા, ઓપનિંગમાં આવી જવાનું છે. તારીખ હું તમને આવશે એટલે ડિક્લેર કરી દઈ. ઓકે, તો અત્યારે હું જઈ રહ્યો છું મારી ફોર વ્હીલ પાસે. તો ભાઈ લોકો આપણે અમદાવાદથી આવી ગયા અને ડાયરેક્ટ ખંભાળિયામાં ડીઝલ નખાયું અને હવે આપણે જવાનું છે આપણી શોપે. એમાં એવું છે ટ્રાન્સપોર્ટમાં માલ પહોંચશે ને એટલે થોડીક વાર લાગશે. થોડીક નહીં પણ 1-2 દિવસની વાર લાગી શકે. એટલે કાલ માલ પહોંચી જશે ને કાલ હું તમને કપડાં પણ બતાવીશ. પણ આજે મારે તમને બતાવવાનું છે કે આપણી શોપનું નામ હું રાખ્યું અને બોર્ડ પણ બનીને તૈયાર થઈ ગયો છે. મારે હવે તમને ડાયરેક્ટ દેખાડવાનું છે કે આપણે શોપનું નામ હું રાખ્યું. ઓકે, તો જોઈ લેજો બોર્ડ. આપણે જઈએ હવે શોપે. ભાઈ આપણે શોપે પહોંચી ગયા ને તો મારા ફેન સબસ્ક્રાઈબર મળી ગયા. બધાને રામ કરી લઉં પેલા. ભાઈ કેમ કરે ભાઈ બન તું? રામ. હા ભાઈ છે ને બધા મારા વિડીયો જોઈ છે યુટ્યુબમાં. જો ઓપનિંગમાં પૂગી આવવાનું છે ને, પૂગી આવ્યું ને પાકું ને. આવજો. આપણી શોપ ક્યાં છે? રામ મંદિર. એવું હોય એ ભાઈ બના તો જોડીને એવું. અરે ભાઈ કેમ હે? મોજ ને? તો વાંધો નહીં. સારું હાલો ઓપનિંગમાં પૂગી આવજો ને. ઉપર દુકાન છે આપણી. ફાઇનલી ભાઈ લોગ તમારો ભાઈ ફટાકો ફીટો શોપે પહોંચી ગયો. હા, શોપનો કંઈક નજારો તમે જોઈ લ્યો. અત્યારે જો આ ફોલ સીલિંગ બરાબર એ લાગી ગયું છે, ઘોડા લાગી ગયા છે, કાચ એમાં ફિટ કરવાના બાકી છે બરાબર. આ રહ્યા કાચ છે. હવે મારે તમને બધાને દેખાડવાનું છે બોર્ડ, મેઇન બોર્ડ, અને આપણું નામ રિવીલ કરવાનું છે કે આપણે કયું નામ રાખ્યું શોપનું બરાબર. તો એ ફાઇનલી રિવીલ કરી દઉં. પણ એક કામ કરો, અત્યારે નહીં, દીરીક વાજારો બોર્ડ લાગશે ને, લાઇટિંગ બાઇટિંગ ને ચમકશે ને ત્યારે હું તમને દેખાડી દઉં. ઓકે, જ્યાં લગીને ભાઈ આપણે શોપનું કામ આવીએ ને ત્યાં લગીને છે ને અવાજ બવાજની બધેની પથારી ફરી જવાની છે. કારણ કે રાત ઉજાગરા કરવા પડે બરાબર, સતત થોડી ઘણી મહેનત કરવી જ પડતી હોય બરાબર. અને આની અંદર હજી ઘણું બધું છે. મતલબ કે જો આ છે ફોકસ લાઇટિંગ, આપણે છે ને લાઇટિંગ ઉપર લગાડવાના છે. ખાલી આ આટલી જ લાઇટિંગ નહીં હોય બરાબર, ઉપર પણ બીજી એક લાઇટિંગ આવશે જેને કારણે ફોકસ ટેબલ ઉપર થશે ડાયરેક્ટ. ઓકે, હવે હું તમને નીચે નહીં દેખાડી, નકર બોર્ડ દેખાઈ જાય કે આમાં હું છે લખલ બરાબર, કે હું નામ રાખ્યું એ કે
ખાલી એક મેન્સવેર દેખાઈ ગયું તમને. આગળનું તમે વિચારીને મને કયો કે મેં શું નામ રાખ્યું હશે. અત્યારે આમ બોર્ડ જોઈને કહી દો તમે કે આ કેવાનો બોર્ડ છે, મતલબ કે કેવાનો એટલે કે શું નામ છે, શું રાખ્યું. હાલો આમ કરી દઉં બસ. હાલો જીરીક દેખાડ દઉં, હાલો જીરીક દેખાડ દઉં. હાલો હવે કહી દો, હાલો હવે કહી દો. હાલો તો હવે હું તમને બધાને રિવીલ કરી દઉં કે આપણે હું નામ રાખ્યું અને કેવી ડિઝાઇન છે. ઓકે, પહેલા લાઇટ બંધમાં રિવીલ થાય ને પછી લાઇટ ચાલુમાં થાય. ઓકે, તો જોઈ લો તમે. આપણે નામ રાખ્યું છે મારા કલેજા મેન્સવેર અને ઉપરનો બોર્ડ છે સાદો છે, નીચેનો લાઇટ વાળો છે. ભાઈ લાઇટ ચાલુ કર. હા હવે કયો કેવું લાગે, કેવું લાગે કેજો. મસ્ત મારા કલેજા મેન્સવેર. તો આપણું બોર્ડનું કામ થઈ ગયું છે અને હવે નીકળવાનું છે આપણે ઘરે, સુઈ જવાનું છે. બરાબર, અત્યારનો જો આ બંધ લાઇટનો સીન આવો આવે. ઉપરનો છે ને લાલ કલરનો કલેજો લાગ્યો છે બોર્ડ. ઓકે, એ લાઇટ વગરનો છે જો ઉપર છે નહીં. ઓકે, અને આ લાઇટ વાળો મસ્ત છે, રાતે તમકે એમ. સારું હાલો, અવાજ નહીં હાવ દેવાઈ ગઈ છે. લ્યો ને ભાઈ. The next day. આજે આપણે ઘણા સમય પછી રાઈડર લઈને જવાના છે. રાઈડર મારો ભાઈ લે એવો મારા ઘરેથી. બરાબર, સર્વિસ કરાવીને એકદમ ટાકલો થઈ ગઈ છે. ઘણો બધો સમય થઈ ગયો, હું હજી ઘરે નથી પૂગ્યો. ઘરે જાય પછી આ કંઈક દાઢી બાઢીને થોડું ઘણું કરવું જોઈએ ને, કારણ કે હું થઈ ગયો છું ગિરનારી. તો ભાઈ ફાઇનલી આપણે છે ને માર્કેટમાં આવી ગયા. આ છે માર્કેટ. બરાબર, જો ઓલું રામ મંદિર છે અને અહીંયા એક્ઝેક્ટ અહીંયા આપણી દુકાન છે મારા કલેજા. ઓકે, ઉપરનો ને નીચેના બોર્ડમાંથી કયો બેસ્ટ બોર્ડ છે એ મને કમેન્ટ કરીને કહેજો. ઓકે, ક્યાં આવી તો કે ભાઈ છે ને આ નગર ગેટ છે ને એની અંદર થોડું વયા આવવાનું, ડાયરેક્ટ જ અહીંયા રામ મંદિર આવી જાય. બરાબર, બહુ એટલી ઊંડી નથી એટલે તમને ગોતવી હેલી લાગે. ભાઈ લોક તો ફાઇનલી છે ને આપણો થોડો ઘણો માલ આવી ગયો, ઘણો બધો તો માલ બાકી છે. બરાબર, નીચે લેવા જાવ. થાકી ગયો ભાઈબંધ, કોઈ નથી આવતા મદદ કરવા. આવડા ફોલોવર છે પણ માણા ગધડીના ગજબ ના હો. અમુક માણા દેખે રાજી ના હોય. જો હું તમને દેખાડું કેવું કાન થયું ને, જો આની અંદર આ કલર ને હે. બરાબર, તો આ કલર ઉપરથી આમ એવા ટીહાડિયા કર્યા કે એ કલર ને થોડું ઘણું ઉખેડ નાખ્યું. જો તમે જો હે કે નહીં, આમ 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 કેવા લીટા કરી ગયા. ખરેખર હો યાર, હું બગાડ્યું ભાઈબંધ તમે, મેં તમારું હું બગાડ્યું યાર. વાંધો નહીં, મોજ કરો. બીજું હું કઈ જગ્યાએ થયું ખબર? આ નરસિંહ ભુવનનો કંઈક એરિયો છે. બરાબર, ત્યાં અહીંયા એક ભાઈનો જ પ્લોટ છે, બીજા ભાઈબંધ જ ઓળખીતા જ છે. એના પ્લોટની અંદર જ આપણે પાર્કિંગ કરી હતી અને આવું કરીને વયા ગયા માણા. બીજે ક્યાંય કંઈ કર્યું હોય કે ના હોય ખબર નહીં. અત્યારે તો ગાડી ભરી છે. બરાબર, કેમ કે આખી રાત ગાડી મેં અહીં રાખી હતી, હું અહીંયા રોકાણો હતો એટલે. બરાબર, તો બીજે તો ક્યાંય કંઈ થયું નથી મારા ખ્યાલથી. બધું રેડી છે. બરાબર, બાકી માણસને કહેવા પડે હો. અને જે અહીંયા કર્યું ને એને ખબર એ છે કે આ મારી ગાડી છે, કેમ કે સોશિયલ મીડિયામાં એક્ટિવ હોઉં એટલે મારા ખ્યાલથી નંબર પ્લેટ ને બધી વસ્તુ ખબર હોય. એને ચાય કરીને જ કર્યું છે, એ ફાઇનલ છે. ગાડી લઈને અત્યારે મારે નીકળવાનું છે, પણ ખરેખર એક વસ્તુનો તો અફસોસ થયો હો યાર. માણા ગજબ ના હો યાર, શું મજા આવતી હોય ખબર નહીં. માણા અમુક એવા હોય ને કે ખબર પડે કે આની ગાડી છે કે આની ગાડી છે, ફલાણું ઠીકડું આમ આગળ જાય છે, આની ગાડી લીધી. તો ઘણા માણસ જોઈ ના શકે. અરે ભલા માણસ, હું એક વસ્તુ કહું તમને, તમે બીજાનું હારું જોઈ શકતા હોવ ને તો ભગવાન તમારા ઘરે હારું કરે એ ફાઇનલ. જો કોઈ પણ માણસ હે ને ગમે એની પ્રગતિ ના જોઈ શકે ને, જોજો એવા માણસ છે ને પાછળ જ છે. એવું તમને લખીને દઈ દઉં. પણ તમે કોકની પ્રગતિ જોઈ શકો અને તમે એમ કહો કે ના ભલે એ ભાઈએ પ્રગતિ કરી. કોઈ પણ માણસ આડોહી પાડોહી હોય કે કોઈ પણ માણસ કોઈની પ્રગતિ જોઈ શકે ને, એ માણસના ઘરે રધી આવી છે. અને એવા માણસને ઘરે રધી નહીં હોય જે બીજાની પ્રગતિ ના જોઈ શકે. એ વાત પાકી છે, ફાઇનલ છે. બરાબર, બાકી તમારે જાજુ જ્ઞાન નથી દેવું. હમણાં છે ને થોડાક દિવસ થયા એટલા બધા ઉજાગરા થાય ને કે મારું ગળું બળું બધું બેસી ગયું, કારણ કે શોપનું કામ આલે છે. બરાબર, અને ઓપનિંગની તારીખે હું તમને કહી દઈ, બધાને પૂગી આવવાનું છે. બધાને પૂગી આવવાનું છે. હરેક વિડીયોની અંદર બોલું છું, કોઈ પણ કઈ શરમ નથી રાખવાની કે ભાઈ હું અહીંયા જઈ તો આને મને આમંત્રણ હતું ફલાણું ઢીકણું ને, એવી કોઈ પણ જાતની શરમ નહીં. તમે આવો, મોસ્ટ વેલકમ છે બધાને. અને ઓપનિંગની અંદર આપણે ઓફર પણ રાખવાના છે અને એ પણ હારામ હારી જોડીમાં. બરાબર,